આજે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 18 ની અંદર ગોકુલના 2 ની અંદર હોકરઝડની માર્કેટ આવેલ છે. તો છેલ્લા 20 વર્ષથી માર્કેટની અંદર આ લોકોએ જગ્યાની માંગણી કરેલી છે. તો આજે 2 દિવસ પહેલાં કેપ્ટન બારાણીની ટીમે દરેક મકાના રેકડીદારોને વેપારીને એવું કહેવામાં આવ્યું કે ભાઈ 3x5ની રેકડીની અંદર તમે ધંધો કરો અને આવું વરસાદનું વાતાવરણ હોય તો ખર્ચે પતરા નાખવાની મંજૂરી છે અને દર મહિને 200 રૂપિયા વધારતા જાય. એનું અનુસંધાનમાં આજે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવાના છીએ અને અમારા વિસ્તારના કોર્પોરેટર સંજયસિંહ રાણા અને દંડક એને પણ મળવાના છે. અને ચાલુ ધંધે રાજકોટ કોર્પોરેશનના વિજિલન્સ શાખાના કેપ્ટન બારાણીની ટીમ ચાલુ ધંધો હોય બિચારા ગરીબ માણસોનો તો ચાલુ રેકડીએ માર્કેટની અંદર અવારનવાર કરી જાય અને જેમ ગુંડાગર્દી હાલતી હોય એવી રીતે ત્રાસ આપવા માંડે. એક પણ વેપારી એવો નથી પોચ ભર્યા વગરનો. 1 તારીખ આવે એટલે એક પણ વેપારી દર મહિને 200 રૂપિયા ભરે છે. પહેલા 500 હતા, પછી 1000 કર્યા, અત્યારે 1200 રૂપિયા ભરે છે. અને આ લોકો કાંઈ પણ બોલે અને હમણાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેપ્ટન બારાણીની ટીમ દ્વારા અહીંયા પાઇપ નાખવામાં આવ્યા છે. તો આજુબાજુમાં 3-4 આવારા લુખા પાઇપ પણ ચોરી ગયા છે અને આ લોકોને ધાક ધમકી આપે છે કે તમે ધંધો કેમ કરી રહ્યો. આ બધા ગરીબ પરિવારના છે, આર્થિક પછાત વર્ગના છે અને રોજનું લઈને રોજનું ખાવાવાળા માટે છે. એટલે આજે આવી સ્પેશિયલ તમામ મીડિયાની ટીમને જાણ કરાવી છે. એક તો આવી મોંઘવારી હોય, નેટ પરીક્ષાના વાંધા હોય, બાળકોની ફી ભરવાના વાંધા હોય, રોજનું રોજ લઈને ખાતા હોય, એનું અનુસંધાનમાં આજ કમિશનર સાહેબને આવેદનપત્ર હું રાજકોટની તમામ મીડિયા ટીમને આભારી વ્યક્ત કરું છું કે અમારી ઓછા એ 70 વેપારીની મંજૂરી છે અને આ માર્કેટની અંદર 3000 પરિવારનો ધંધો રોજો હાલે છે. અત્યારે અમારી એક જ માંગ છે કે અમારે 4x8ની જગ્યા આપે અને અમારી અગાઉ માંગણી કરેલી છે 5-8ની જગ્યાની માંગણી છે. 4-8ની મંજૂરી છે પણ 5-8ની આપે અમને. હા, 4-8ની મંજૂરી છે, 5-8ની મંજૂરી આપે. 1 ફૂટની માંગ છે અમારી 1 ફૂટ જગ્યા વધારવાની માંગ છે. એના માટે રોજ આવી નોટિસ ચાલુ ધંધાએ બેન દીકરીઓ 5:30 વાગે આ લોકોનો ધંધો ચાલુ થાય ત્યારે જગ્યા રોકડની ગાડી આવે અને આડેધડ જેમ આવે વર્તન કરે ઓફિસરો, વિજિલન્સ શાખાના કેપ્ટન બારાણીની ટીમ. એટલે એની સામે અમારો આક્રોશ છે. અને સામે કોઈ પ્રશ્ન કરે ભાઈ તમે નોટિસ શેની આપો તો કે અમારા ઉપરથી સૂચના છે. ભાઈ આખા રાજકોટમાં હોકરઝડની તમામ માર્કેટ છે, આ એક માર્કેટને શું કામ ટાર્ગેટ કરવામાં આવે છે? મારું કહેવું આજે અમે અહીંયા મિની માર્કેટ ખોલવાના છીએ. કમિશનરની સાહેબે અમને પૂરેપૂરો ન્યાય આપી દે બારૈયા સાહેબ અને અમારા દંડક સંજયસિંહ રાણા એના જ વિસ્તારમાં આવે ને એના જ વોર્ડમાં આવે છે. મારું નામ નરેશભાઈ ગઢવી છે, ઓબીસી. અને ખાસ મારી મીડિયાની ટીમને તમે દર વખતે આ માર્કેટને સપોર્ટ આપ્યો છે. ગરીબ માણસોની તમને આશીર્વાદ મળશે.